હેલો ફ્રેન્ડ્સ, ફરારમાં ખાવા માટે આપણે પૂરી બનાવશું. રાજગરાનો લોટ લીધો છે. આ ફરાળી લોટ છે. આ બે મેં મિક્સ કર્યા છે. હવે તેમાં હું અડધી નાની ચમચી જેટલું શેકેલું જીરું પાવડર નાખું છું અને આ સિંધા નમક નાખું છું. આ એક મોટી ચમચી તેલ નાખું છું મોણ માટે. બસ આ રીતે આપણે મોણ નાખી અને તેને મસળી લેવાનું. બધામાં મોણ બધો લોટ પૂરો સરસ મસ્ત થઈ જાય એવું કરવાનું. પછી કઠણ લોટ સરસ બાંધી મસ્ત પછી એની પૂરીઓ વણવાની. જો છે ને મસ્ત, જો લોટ થઈ જશે ને સરસ. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે વણી મોટી અને આ ડબ્બીથી હું કરું છું કાપ નાની નાની પૂરી. જુઓ આવી રીતે કરી પછી એના આ રીતે કાપા પાડી દેવાના. જો આવી રીતે પછી બધી વણી કાઢી. આપણી બધી પૂરીઓ આ રીતના થઈ ગઈ છે. હવે હું પૂરીઓ તળું છું બધી. જુઓ ફ્રેન્ડ્સ, આપણી આ પૂરીઓ તળીએ છીએ. જુઓ ધીમા તાપે સરસ રીતે મસ્ત તળવાની. આપણે ઘઉંના લોટની કરીએ છીએ એ જ રીતે કરવાની. જો એક કોણ મેં તળી દીધો છે. આ રીતના થયો છે. જુઓ હવે ધીરે ધીરે બધા કોણ તળી જાય પછી આપણી પૂરી ખાવા માટે તૈયાર. ચા સાથે બહુ સરસ લાગે છે તૈયાર પૂરી. આ નાસ્તામાં શું રોજ આપણે ખાવું હોય, ભૂખ લાગી હોય, એક ટાઈમ જમતા હોઈએ, ઉપવાસ કર્યો હોય તો આપણને બીજા ટાઈમે આપણને સાંજે કદાચ આપણને ભૂખ લાગી હોય તો એની સાથે આપણે આ ચા પૂરી હંગાતે ખાઈ શકીએ. આ રીતે આપણે બધી જ તળી દેવાની. જો ફ્રેન્ડ્સ, બધી પૂરીઓ તૈયાર થઈ ગઈ છે. હવે હું આ મસાલાવાળી પૂરી તળું છું. આ મસાલાવાળી તળાઈ જુઓ. આ રહ્યા છે ને મસ્ત.
આમાં મેં જે હતી આ જ હતી એમાં જ પછી મેં થોડો લીલો મરચાં અને કોથમીરની મેં પેસ્ટ કરીને હું ફ્રીજમાં રાખું જ છું. એ પેસ્ટ ગમે ત્યારે ગમે તે શાકમાં ગમે તેમાં બધામાં નખાય. તો આમાં મેં અખતરો કરી જોયો કેવી લાગે છે એના માટે, પણ મેં ચાખી તો બહુ મસ્ત લાગે છે. તમે પણ આ રીતે જો પૂરી બનાવવા માગતા હોય તો તમે પણ આ રીતે બનાવજો. જો આ બીજી થાય છે, આ ખાલી આમ અખતરો કરવા માટે જ મેં કરી છે, પણ આમ કે સારી થઈ છે, લાગી સરસ મસ્ત. લીલા મરચાં અને કોથમીરનો ટેસ્ટ મસ્ત જ આવે. અને તમે મારી આ ચેનલ જોતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. મહેરબાની કરીને મારી ચેનલને લાઈક કરતા રહેજો. થેન્ક યુ, આભાર.